તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનારાયણ, હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને, અને આજનો વ્લોગ તો બહુ જ સ્પેશિયલ છે મિત્રો. બહુ એટલે બહુ જ. તો આજે અમે બધા ક્યાં આવ્યા છે તમને ખબર છે? તમે ખુદ જોઈ લો. જઈ લ્યો. ક્યાં આવ્યા છે આપણે બધા? ગિરનાર પર્વત. જુનાગઢ ગિરનાર પર્વત પર અમે બધા આવ્યા છે. તો હું કહેવાય બહુ મજા આવશે આજના વ્લોગમાં. અને અમે આજે આખો પર્વત ચડવાના છે ને કેવો એક્સપિરિયન્સ છે તમને કહેશું. તો અમે પહોંચી ગયા છીએ ગિરનાર પર્વતની નીચે, અને પગથિયા છે કુલ 9,999. તો ચડવાનું છે આપણે. અમે ગયા વર્ષે પણ ગયા હતા અને આ વર્ષે પણ અમે ચડવાના છે ડુંગરો. ત્યારે બી કમ્પ્લીટ કર્યો હતો અને આજે બી ડુંગરો કમ્પ્લીટ કરીશું. આજના વ્લોગની અંદર બહુ મજા આવી જશે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો પહેલા ચડીએ અને આગળ વાત કરીએ તમને. ચાલો તો મિત્રો પહેલા અહીંથી વ્યૂ જુઓ ડુંગરનું. આ બધા ચાલ્યા છે. તો ચાલો ગાઈસ શરૂ કરીએ ચડવા. એન્ટ્રી અહીંથી ચાલવાનું છે આપણે. ચાલો મિત્રો આપણે ચાલુ કરીએ, પ્રવેશ કરીએ આપણે. ચાલો. તો ચાલો ગાઈસ જો પહેલી સીડી. આપણી પહેલી સીડી છે મિત્રો. તો ચાલો પ્રવેશ કરીએ. ચાલો પહેલા હું પ્રવેશ કરું. ચાલો જય ગિરનાર. ચાલો આવી જાઓ. જય ગિરનારી. ચાલો તો ચાલો મિત્રો અમે ચાલુ કરી દીધું છે પગથિયે ચડવાનું. અને થોડી વાર રોકાયા છે આગળ, પેલા ફોટો ક્લિક કરી લઈએ સ્ટાર્ટિંગનો, ને પછી ચડી તો પછી ચાલીએ આગળ. ચાલો ફોટો શૂટ કરી લઈએ. તો ચાલો બોલો જય જય ગિરનારી, જય ગિરનારી. ચાલો મિત્રો આગળ જઈએ. જલ્દી ચાલો યાર. ચાલો જલ્દી ચાલો ને જલ્દી. હું કહે જોરથી હાર પાડતા રહું. જય ગિરનારી, જય ગિરનારી. તો ગાઈસ અહીંથી વ્યૂ જો પર્વતનું શું વ્યૂ છે મિત્રો. જો ઓ ભાઈ સો બ્યુટીફુલ. ચાલો આગળ ચાલો. ખાયગા એનર્જી મારો, એનર્જીમાં. તો બોલો જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ચાલો હજી તો મિત્રો લગભગ 500 સીડી પણ ચડ્યા નથી. એ પણ અમારા માણસો બધી લો થઈ ગયા છે. તો એ લોકોને શું કહેવાય એનર્જી આપવી પડશે. हमको बारिश चाहिए. ચાલો हमको यहाँ पे बारिश चाहिए. બારિશ ચાહીએ. અમારા માણસો બધી વરસાદની રાહ જોઈએ છે, પણ વરસાદ તો નથી. ચાલો આગળ જઈએ, બહુ મજા આવશે. Lion's gonna come. The birds have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the
શું વ્યૂ છે મિત્રો. લગભગ 1000 સીડી ચડી ગયા છે અમે. અને અમારા બધા ફ્રેન્ડ છે તો આગળ વહી ગયા છે. એ લોકો જાય છે તો એ લોકોને જવા દે. અમે બંને છે શૂટ કરીએ થોડુંક. શૂટ કરી લે. મજા આવશે આજે, બહુ મજા આવશે. તો ગાઈસ જો માણસોની હાલત આપણે તો ફાઇન છે. ફાઇન છે ને તું તો? હું પહેલી વાર આવ્યા છે ને માણસું એ લોકોને થોડુંક અઘરું લાગવાનું જ છે મિત્રો, કેમ કે 9999 એ થોડી કઈ નાના મોટા કહેવાય. મિત્રો રોપ વે પણ ચાલુ થઈ ગઈ છે, જો ઉપર જો હવે મોરેલા. હા હલો હલો મોજમાં રેવો. જય ગિરનારી. હા નવનીતભાઈ કેમ છે? હા તારો અવાજ કર ને હરકો. હા ઓય મનોહરભાઈ બહુ મજા આવે છે ગાઈસ. એકવાર આવો તમે અહીંયા ગિરનારમાં, બહુ મજા આવી. મિત્રો અમે એક વસ્તુની વાત જોઈએ છે, શું ખબર? વરસાદ. હવે ખાલી વરસાદ આવી જાય ને તો અમારી યાત્રા સફળ. વરસાદની વાત જોઈએ છે. આવા કુંડળમાં તો વાહન છે હમણાં બાજુમાં જ બેઠો છે. તો ચાલો કઈશ મજા આવે. લગભગ વાદળા તો આ બધું આવે છે. વરસાદ બોલો બોલો. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય રાલ પાડતા રહો. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. તો ચાલો મિત્રો થોડી વાર હું કહે સ્ટે કરી લે, વેટ કરી લે. લગભગ શું કહેવાય 1500 સીડી ચડી ગયા છે. હું કહે વ્લોગમાં બની આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બહુ મજા આવે છે. લગભગ વરસાદ હવે આવશે, વરસાદની રાહ જોઈએ છે અમે, તો બની આવજો. તો ગાઈસ તમે પેલા એનો વ્યૂ જુઓ. અને ગાઈસ અમારે હજી ઘણું ચડવાનું બાકી છે ને આ લોકો અત્યારથી જ બેસી ગયા છે. કેટલા થયા? 100 વાળી 2000 ચડી ગયા. 2000 થઈ ગઈ. શું કે 2000 સીડી થઈ ગઈ છે. થોડીક વાર શું કહે કે બેઠી લઈએ પછી ચડીએ આપણે આગળ. બહુ મજા આવશે. વરસાદ પડે, વરસાદ તો બહુ મજા આવશે. વરસાદની રાહ જોઈએ છે અમે. અને પછી ગરમી બહુ થઈ, ઉપર ચડીએ પછી પવન આવે. તો ચલો લોકમાં આગળ બન્યા રહેજો. તો ગાઈસ અમે લગભગ બહુ ઉપર આવી ગયા છે. બહુ તો કહેવાય નહીં પણ અડધો તો આવી ગયા છે. ને હવે અમને લાગે છે કે અમે વાદળની અંદર આવી ગયા છે. જુઓ સામેનો વ્યૂ તો જો જન્નત મિત્રો. જુઓ ઓ ભાઈ સાહેબ, આ બધા બેઠા છે. જો મારા મિત્રો ડાન્સ કરે જો. સો બ્યુટીફુલ. અમે વરસાદની વાત જોતા હતા પણ અહીંથી તો શું વ્યૂ છે જો. અહીંથી હવે લાગે છે કક્ષે કામે છે. હવે લાગે છે કક્ષે વરસાદની તો હું જોશું વાત એન્ડ સુધી તક. હવે વરસાદ આવે કે ના આવે હવે ચાલો મિત્રો, હાલો આગળ ચાલો, આગળ ચાલો મિત્રો. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. બોલતા રહેવાનું છે કે એનર્જી આવે એમને પણ. સોરી બ્રો. ચાલો ચાલો બેઠો માં આગળ ચાલો. જય શ્રી રામ. જય श्री राम. तो गाइस मोहब्बत गई बाहर में, हम चले पहाड़ में, हम आ गए पहाड़ में. चलो આગળ વહી ગયો અંગત. હાલો 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 મિત્રો, હવે વરસાદ પડશે. હાલો હાલો હાલો. બોલો પવન પુત્ર હનુમાન કી જય. સિયાપતિ રામચંદ્ર કી જય. હાય ગાઈસ. ચાલો ચાલો આગળ ચાલો.
ચાલો ચાલો હવે લાગે છે જે કામ માટે આવ્યા તે સફળ થઈ ગયું છે એનો વ્યૂ જો મજા આવે છે ને પાણી મજા તો આવે, બહુ મજા આવે બહુ એટલે હવે લાગે છે ને કે જે કામ માટે આવ્યા હતા જે વ્યૂ જોવું હતું દેખાઈ ગયું ને પાક્કું પાક્કું. ચાલો આગળ. હવે લાગ્યું કે છે હો ભાઈ જો આઈનો હું કે ભાઈ બાજુનો વ્યક્તિ પણ દેખાતો નથી જો સામે સીડી છે એ પણ દેખાતી નથી સામે સીડી છે ને એ પણ દેખાતી નથી અમે આજ વ્યૂ જોવા માટે આવ્યા હતા ચાલો હવે ઘરે લીંબુ શરબત પી લઈએ. ચાલો લીંબુ શરબત પી લે જોયા થોડીક વાર બેઠીને લીંબુ શરબત પી લે આ બધી બેસી ગયા છે હા Lion's gonna come. The birds have just begun. ચલો લીંબુ શરબત પી લઈએ થોડી વાર પછી પાછા સ્ટાર્ટ કરીએ ચરવાનું. For the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when મિત્રો પાછળ નીચે તડકો આવી ગયું જો એનો વ્યૂ મસ્ત છે kids across the land. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty. ભાઈ કેટલીક સીડી ચડ્યા? ચડી ગયા છે લગભગ અડધો ડુંગર ને પાછું આપણું વાદળ આવી ગયું આજુબાજુ જો કઈ દેખાતું નથી અમને ચલો હવે મજા આવશે આ મોસમમાં ચરવાની ચલો મોસમ જો ખાલી આજુબાજુમાં કઈ નથી દેખાતું. આપણે પૂરતી ઘર પર દેખાતું નથી આગળ વધી જાય તો દેખાય નહીં કઈ ચાલો ચાલો આગળ ચલો, બોલો જય ગિરનારી. ચાલો ગાઈસ આગળ જઈએ, વ્લોગમાં બન્યા રહીએ. મિત્રો અમે વાદળની અંદર આવી ગયા છે હવે જો ગાઈસ જો આજુબાજુ કઈ દેખાતું નથી આ ભાઈ આરામ કરે છે મજા આવી ગઈ એસી કરતા હવા આવે છે એસી કરતા પ્યોર દેશી હવા આવે છે એસી કરતા ખતરનાક એસી નું કઈ ના આવે મિત્રો ગુજરાતમાં કરી મિત્રો જે વ્યૂ જોવા અમે આવ્યા હતા ને એ અમે જોઈ લીધું છે મજા આવે છે કે નહીં ભાઈ હા બહુ બહુ. ખાલી એકની સ્વર્ગની અંદર છે ખાલી એકની જ કમી છે, એ પણ વરસાદની. વરસાદનું શું કરવું છે વરસાદ તો આવી ગયો છે હવે વરસાદની કઈ જરૂર નથી ઉપરથી ફોન આવે છે મિત્રો જુઓ ગાઈસ ક્યાં પી ગયા આપણે બસ અંબાજી પૂગું છે, 1-2 સીટ બાકી છે. ના થોડું બાકી. બસ તો મિત્રો હવે અંબાજીને શું કહેવાય થોડું દૂર છે અંબાજી અમારાથી હા થોડુંક ચરવાનું બાકી છે પછી અમે અંબાજી પૂગી જઈશું શું કહેવાય મજા આવે છે બહુ જ અમને વાદળની અંદર અમે આવી ગયા છે આજુબાજુ કઈ દેખાતું નથી જુઓ 3-4 જેવું થઈ ગયું જન્નત ચલો જય ગિરનારી ચાલો મિત્રો લગભગ હું અંબાજીની બાજુમાં જ છે અમે જુઓ મિત્રો આજુબાજુ મંદિર આવી ગયા છે શું વ્યૂ છે આઈનો મિત્રો ફાઇનલી અમે કેટલા બધી આગળ આવી ગયા છે ખબર નહીં કેટલા સીડી ચડ્યા પણ હવે આજુબાજુ મંદિર આવી ગયા છે જુઓ ના બધી થાકી ગયા છે કે નહીં
આજુબાજુનું વ્યૂ તો જો મિત્રો, ક્યાં છે એ લોકો? મંદિર ને મંદિર. વાદળની અંદર અમે આવી ગયા છે. તો ચાલો આગળ જઈએ. હું ભાઈ સમય વેસ્ટ કરીએ નહીં ને આગળ જઈએ. આવું વ્યૂ તો જોવા બી મળે ને અમને, પણ જોવા મળી ગયું અમને. શું કહેવાય, લકી કહેવાય. લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહી તમને વ્લોગમાં મજા આવતી હોય તો. હા ભાઈ, હેડફોન સાંભળે છે. ચાલો મિત્રો, શું કહેવાય, ગૌમુખી ગંગા ગીરના દર્શન કરીને અંદર જાય કેવું છે કેવું તમને બતાડીએ. ચાલો મારી સાથે આવો. ચાલો મિત્રો, આગળ પાણી છે, પાણી પીવા. તો મિત્રો, હવે તમે ગિરનાર આવો તો મંદિરની અંદર આવો તો દર્શન મળશે તમને. તમે ગિરનારની સીડી ચડી જશો તો આવું બધું તમે મિસ કરી દેશો, કેમ કે અમે 2-3 વાર આવેલો છે, પણ આ બધી શું કહેવાય, આ બધી વ્યૂ તો મંદિરના દર્શન હું પહેલી વાર કરું છું. કેમ કે મેં આવતો નતો, ડાયરેક્ટ સીડી ચડી જતો હતો, પણ મંદિરમાં દર્શન કરવા જતો નહીં. તો આજે હું આવ્યો દર્શન કરવા, તો અહીંનું શું કહેવાય, અહીં માતાજીનું મંદિર છે, ભોલે બાબા છે, અને શું કહેવાય અહીંયા પણ મંદિર છે ભોલેનાથનું. જોવો ગાઈશ, શું આ બધી મિસ કરતા હતા આપણે 2 વર્ષથી આવતા હતા ને. તો આજે દર્શન કરી લીધા, બહુ મજા આવી ગઈ. હું કઈ દિલને બહુ ખુશી મળી. તો બોલો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો ગાઈસ, ફાઇનલી અમે અંબાજી મંદિર પહોંચી ગયા છે. જો ગાઈસ સામે, ચાલો આગળ. ચાલો મિત્રો, તમે દર્શન કરાવીએ અંબા માના. ચાલો. તો મિત્રો, હવે પહોંચી ગયા છે અમે અંબાજી મંદિર. જો સામે મંદિર. ચાલો મહેશ્વરભાઈ. તો ચાલો ગાઈસ, તમને દર્શન કરાવીએ અંબે માના. ચાલો ચાલો. મંદિરની અંદર વાઇબ આવે, ઠંડી ઠંડી સ્વર્ગની અંદર. તો મિત્રો, મંદિરની અંદર તો હું કે વિડીયો શૂટ અલાઉડ નથી, એટલે વિડીયો શૂટ તો નહીં કરી શક્યા, પણ બારોબાર દર્શન તમે કરી લો. અહીંથી પાછળ મંદિર છે અમારે, અમે અહીંથી બારોબારથી દર્શન કરવા પડશે, કેમ કે વિડીયો શૂટ અલાઉડ નથી. જુઓ કઈ શાંતિ. તો મિત્રો, શું કહેવાય, મંદિરની અંદર અમે ગયા ને, ખાલી એન્ટ્રી કરી ને ત્યાં શું વાઇબ એવી ગઈ, અલગ જ ઠંડી ને જાણે કે ક્યાંક અમે અલગ જ જગ્યાએ પહોંચી ગયા છે. એટલી ખતરનાક અંદર મંદિરની અંદર વાઇબ એવી અંબેમાના. તો દર્શન અમે કરી દીધા છે, અને થોડીક વાર રાહ જોઈએ તો નાસ્તો બસ્તો કરીએ અને પછી જાય અમે આગળ. શું કહેવાય, જી જોવા અમે આવ્યા હતા તો મળી ગયા. હું તો બહુ જ ખુશ છું મિત્રો. બધા ખુશ જ છે. હું અહીંયા વાઇબ એવી આવે છે ને કે તમે કઈ વાત જ પૂછવામાં.
બધું બહુ મજા આવે છે અમને. તો હજી વ્લોગમાં બની આવે છો, હજી આપણે આગળ કેટલું બધું કરવાનું બાકી છે. વ્લોગમાં બની આવે છો. આ બધું ફ્રેન્ડ હવે જુઓ, આ નીચે બધી પાર્ટી, આ બધી જમવાનું ને બધી મેગી ને બધી બધી છે. ને આ ભાઈ ફોટો પાડે છે મહેશ્વરભાઈ આપણા. અંબેમાના દર્શન કરી લો તમે, વ્લોગમાં બની આવે છો. તો મિત્રો અહીંયા અંબેમાના મંદિરે વ્યૂ જોઈ લેવો કેવું છે જો ગાઈસ. અને સામે છે ને અહીંયા પર રોપવે છે, રોપવે સાઈડ આપણે જવાનું છે. તો ચાલો. તો ગાઈસ આપણા ગુજ્જુ કોલેજના મેમ્બર મળી ગયા તુષારભાઈ. જુનાગઢ ભાઈ આવો કંઈક બોલી દે અમારા ઓડિયન્સ ને. ભાઈ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ભાઈ ને આપણો ભાઈ છે બરોબર. તો શું કહેવાય. હા રાહુલભાઈ તો ગાઈસ આપણા ગુજ્જુ કોલેજના એક ઓર મેમ્બર મળી ગયા છે, મતલબમાં આપણા પ્રતિકભાઈ. જો ગાઈસ મારા મિત્રોને સપોર્ટ કરજો દુનિયાનો એટલો. તો ચલો ગાઈસ બહુ મજા આવે છે. તો આગળ જઈએ અમે. તો ચાલો આગળ જઈએ. ચાલો તો ચાલો મિત્રો અમે અંબાજી અને અંબેમાના દર્શન કરી લીધા છે. હવે જઈએ આગળનો રસ્તો પકડવા. આગળ રસ્તો પકડી પણ લીધું છે. અમારા બધા ફ્રેન્ડ છે આગળ વહી પણ ગયા છે. અને અમે 5 જણા છે પાછળ લઈ ગયા છે અમે વ્લોગ શૂટ કરવા માટે. કેમ કે બહુ મજા પણ આવે છે. અને અમે લોકો શું કહેવાય, અને રસ્તામાં આપણો ગુજ્જુ કોલેજ અને એક મેમ્બર પ્રતિકભાઈ પણ મળી ગયા હતા, એની સાથે બી મુલાકાત કરી લીધી. તો બહુ મજા આવી ગઈ. તો વ્લોગમાં બની આવે છો. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ગોળુદત્રાઈના ગેટે. તો ત્યાંથી ખાલી ચરવાનું છે એટલે અમે પહોંચી ગયા સીધા ગિરનાર. જો ગાઈસ ચાલો હવે શું કરવાનું છે. ચલો થોડુંક જ બાકી છે ચરવાનું, પછી પહોંચી જશે ફાઇનલી આપણી સફર. આપણું સફર મંજિલે પહોંચી ગયા. હું મંજિલે બેઠો હવે લગભગ મારા અંદર સુધી 200 કે 300 હજી તો વધુ બાકી છે. 200 તો ચાલો મિત્રો ફાઇનલી હવે ચડવાનું ચાલુ કરી દીધું છે. થોડુંક બાકી છે અમારું. અને સામેથી આવે છે આપણા ગુજ્જુ કોલેજ આવની ગેંગ, એ પણ તમને દેખાડું. જય ગિરનારી. મિની બ્લોગ માં લઈ લેજો. ચાલો મિત્રો ગુજ્જુ કોલેજ આવ પણ તુષારભાઈ પણ મળી ગયા છે. જઈએ હવે આગળ ઉપર. હા તમે પણ આવી ગયા જો. તો મિત્રો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા મંજિલે. જો ગાઈસ દર્શન કરી લો તમે પણ, દર્શન કરી લો તમે પણ. અને મોબાઈલ અલાઉડ નથી અંદર, કેમેરો શું અલાઉડ નથી એટલે અહીંથી બહાર બાકી દર્શન કરી લો. અમને ત્યાં પોગીને બહુ એટલે બહુ સુકૂન મળ્યું. વાત પૂછો માં તમે. આ લોકો જો બધા બેસી ગયા છે, દર્શન કરવાનું બાકી છે. ના છે મંદિર આપણું, દર્શન કરી લો તમે. શું કહો છો ભાઈ? એક પલમાં લાગે કે જન્નતમાં બેઠા છે. નીચે સ્વર્ગ. ચાલો ચાલો મિત્રો, તો ચાલો મિત્રો દર્શન કરી આવીએ. તમને મળીએ. ચાલો. ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે અમે. દર્શન પણ કરી દીધા છે. જાય નીચે આ બધી હું કે શૂઝ બૂઝ બધી પહેરી પણ લીધા. મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો પેલા એક બે રીલ શૂટ કરવાની છે મિત્રો, રીલ શૂટ કરવાની. તો મિત્રો અમે જે વસ્તુની વેટ કરતા હતા એ આવી ગયું ફાઇનલી. વરસાદ આવી ગયો, વરસાદ આવી ગયો. ભગવાને અમારી સુનલી. હાલો આવી ગયો ફાઇનલી વરસાદ આવી ગયો. હવે તો મજા આવી. શું કહેવાય, અમે લોકો વરસાદના કારણે આવ્યા હતા અને વરસાદ ફાઇનલી દર્શન કર્યા અને વરસાદ પડ્યો તો બહુ મજા આવી ગઈ મિત્રો. ચાલો મિત્રો અમે આવી ગયા છે વરસાદ લેવા. બહુ મજા આવે છે વરસાદનો માહોલ જો. પૂરો વરસાદનો માહોલ છે. વરસાદ પણ ચાલુ જ છે. બહુ મજા આવે છે. ચાલો પેલા પ્રસાદી લઈએ પછી આગળની વાત તમને કરીએ.
હવે અમે દર્શન કરી અને નાસ્તો પ્રસાદી લઈ કેટલું બધું આગળ આવી ગયા છે. હવે જાય છે અમે નીચે. તો અમે ક્યાં પી ગયા છે તમને બતાવું. અંબાજી જો ક્યાં પી ગયા છે. અંબાજી મંદિરે પહોંચ્યા છે. હવે જવાનું છે સીધા નીચે. નીચે ઉતરવા માટે કઈ વાર લાગી નહીં, પણ ઉપર જવામાં બહુ વાર લાગી. અને અત્યારે વ્યૂ પણ પાછું બદલી ગયું હતું. મસ્ત વ્યૂ દેખાતું હતું ને પાછું અત્યારે વાદળ આવી ગયા છે. જો ગઈશ તો પાછા લગભગ વરસાદ પડશે. તો મજા આવી જશે આપણી. લગભગ અમે ભીંગાઈ તો ગયા હતા વરસાદમાં, નાચી પણ લીધું, ગાઈ પણ લીધું, બહુ એન્જોય કરીને. તો ચાલો હવે નીચે ઉતરીએ ને આગળની વાત નીચે કરીએ. તો ગાઈસ હવે અમે કેટલું બધું નીચે આવી ગયા છે. જો ગાઈસ નીચે તો હવે તો મિત્રો લગભગ થોડુંક જ બાકી છે. લગભગ 2000 સીડી નીચે ઉતરવાની બાકી છે. તો ચાલો જલ્દીથી નીચે ઉતરી જાય. ઉતરવા માટે કઈ વાર લાગતી નથી. ઘા ફટાફટી. આ લોકો દુકાને શું કરે શોભીને છાશ પીવામાં તો લોકો ચલો છાશ પી લે. છાશ ને ગ્લાસ પી લે તો એનર્જી આવી જાય. ઉતરી જાય જલ્દી નીચે. તો ગાઈસ હવે ડુંગરો ઉતરવામાં થોડુંક જ બાકી છે અને રસ્તામાં અમને મામાદેવનું મંદિર મળી ગયું છે. એટલે જો મામાદેવનું મંદિર છે. અહીંયા આપણે પૂર્તિકભાઈ મામાદેવને સિગરેટ બોઈસ, તો એટલા માટે કમેન્ટમાં જય મામાદેવ પણ લખી નાખજો. જો ગાઈસ મામાદેવનું મંદિર. તો અહીં આપણા પૂર્તિકભાઈ સિગરેટ બોઈ નાખી છે. તો ચાલો હવે થોડુંક બાકી છે ડુંગરો ઉતરવાનું. તો ચલો આપણે જાય. તો ચલો ગાઈસ છેલ્લી છીડી પૂરી ઉતરી જાય. ચાલો ચાલો બોલો જય गिरनारी. तो मिशन कंप्लीट फाइनली कंप्लीट हो चुका है हमारा मिशन. तो गाइस અમે જે ગિરનારનો જે અમને જે પ્લાન બનાવ્યો હતો કે ઉપર જઈને વરસાદ પડે આવું વાતાવરણ અને જે પણ થયું હતું ને એ બધે અમારું કમ્પ્લીટ થઈ ગયું. ઓલ કમ્પ્લીટ. અમે એવું વિચાર્યું હતું કે જાય ને ત્યારે વરસાદ પડવો જોઈએ ઉપર જઈને, ત્યાં વાતાવરણ ઠંડુ હોવું જોઈએ. અહીંયા ગયા સ્ટાર્ટિંગમાં ગરમી તો એવી ગરમી ને તો એમ હા એમ લાગે ને વાદળને જોઈએ ને એમ જ લાગે કે કોઈ વરસાદ જ નથી. પછી ઉપર ગયા ને પછી એવી મજા આવી ને એનું બ્લોગમાં જોઈ લેજો. હા ખબર પડી ગઈ છે બ્લોગ કેટલું વાતાવરણ હતું. એવી મજા આવી ને વાત વરસાદ મારે તમને વાત કરવી છે. તમે બીજું કઈ કરો કે ના કરો પણ ચોમાસામાં એકવાર ગિરનાર આવો પણ તમારા ફ્રેન્ડ સાથે બહુ મજા આવી જશે. ગિરનારની 10,000 સી આપણા જીગરી દોસ્તારો અને જો આ મારા દોસ્તાને હાલ હતું. જો હજી એમ લોટ જ કોઈ નહીં, ફૂલ જ છે. એવી એન્જોય કરી ને કે વાત. 2 જણા બાકી છે, હવે વાર જોઈ લઈએ. તો ગાઈસ ડુંગરો તો ઉતરી ગયા છે અને હવે થોડું ખરીદી કરે છે. જો બધા અહીંયા હું લેવું છે. ઓય હું લઈશ એમ છે. પૂર્તિકભાઈ હું લેવો તે હું લીધું માળા ને એમ છે. તે પણ એ જ લીધું. મનોહરભાઈ તે હા લઈ લો. હાલો બધા રાહુલ હતું બી લઈ જ લેવો. ચાલો ગઈ બ્લોગમાં આગળ બન્યા રહી ગયો. તો ગાઈસ અમે હું કઈ ખરીદી બી કરી દીધી, પ્રસાદી પણ લઈ લીધી અને અત્યારે અમે આવી ગયા છે અમારી ગાડી અમારી સ્પેશિયલ ગાડી. અને અત્યારે જવાના છે અમે શું કહેવાય જમવા પહેલાં તો કેમ કે અમે જમ્યું નથી બપોરનું. હું કઈ ગિરનારના ઉપર જમ્યું હતું બધી એવું બધી હું કે નાસ્તો કર્યો હતો પણ એ તો જમવાનું ન કહેવાય. અને પ્રસાદી પણ લીધી હતી ઉપર ગિરનાર આપણે. તો તે પણ અત્યારે ભૂખ લાગી છે તો રસ્તામાં આગળ આપણે શું કહેવાય જવાનું છે ગુજરાતી થાળી ખાશું આપણે. શું કહેવાય મોજ કરશું. અને આજની આપણી યાત્રા સફળ રહી અને શું કહેવાય બહુ એટલે બહુ જ મજા આવી. આજનો દિવસ તો બહુ એટલે બહુ યાદ જ રહેશે અમને. અને આ વ્લોગ જોઈને તમને મજા આવી જશે મને એટલી ખબર પડે. પાક્કું આવી જશે એટલે અમને મજા આવી ગઈ તો તમને મજા જ આવી ગઈ છે વ્લોગ જોઈને. તમે પાક્કું આવજો એકવાર તમારા દોસ્તારો સાથે, બહુ જ મજા આવે.
તો ગાઈસ અમે અત્યારે પૂકી ગયા છે હોટલ ગીર સોમનાથમાં જમવા ને અત્યારે વાગવામાં છે કેટલા વાગે મિત્રો? અત્યારે વાગી ગયા છે 8 અને જો મારા બધા ફ્રેન્ડ બેસી ગયા છે પોતપોતાની ડીશ લઈ ને ખાવા. જો હજી તો ખાલી ડીશ જ આવીશ અને જમવાનું આવશે. રાહુલભાઈ તો ચાલો મિત્રો આપણે જમવાનું આવી ગયું છે ઉપરનું લે રાતનું જમી લે. જમવામાં તો જો રોટલી ડુંગળી સેવ ટમેટા દાળ બટેટાનું શાક ના કયું શાક છે? સોરાપડીનું. જે વસ્તુ બાકી છે જે બે આઈટમ આવે છે પાપડ છે એ બધી બાકી છે વેટિંગ. અને આ સાસ. કાંદા. ચલો ગાઈસ એન્જોય કરો. ઓકે તો ગાઈસ હવે અમે આવી ગયા છે ઘરે અને અમે ફ્રેશ પણ થઈ ગયા છે અને શું કહેવાય અમે જે વિચારીને ગયા હતા ને ગિરનાર એ તો અમારો સફળ થઈ ગયો મિત્રો. અને હું વિચારેલો વરસાદ સ્વર્ગ એક જાતનું શું મજા આવી ગઈ છે આ લોકોની અંદર બહુ જ મજા આવી ગઈ છે મને. તો હું કહેવાય કે એક વાત તમને કેવી હતી કે હવે અમે જે વિચારે છે ને એ થાય છે. પેલા વિચારે કે ધ્રુવિકભાઈ અમે ધ્રુવિકભાઈના ફેન હતા, ધ્રુવિકભાઈ મળી ગયા અને અમે ફેન હતા ગુજ્જુ કલેજાના તો એ પણ અમને મળી ગયા, તુષારભાઈ પણ મળી ગયા અને પ્રતિકભાઈ પણ મળી ગયા. એ પણ તમને લોગમાં ખબર પડી છે જશે એ પણ ત્યાં ગિરનાર પર્વત પર શું કહે અમારા શું નસીબ. વરસાદ પણ આવ્યો અને તુષારભાઈ પણ મળી ગયા, પ્રતિકભાઈ પણ મળી ગયા. શું કહેવાય વાત પૂછો એટલી મજા આવી ને આજે વાત પૂછો. આ દિવસ અમને બધાને યાદ રહેશે. બહુ થાકી પણ ગયા છે તો બસ આજના વ્લોગને આ જ એન્ડ કરીએ આપણે. મળીએ પાછા આવવાના વ્લોગમાં. વ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ પાછા જ આવવાના વ્લોગમાં બાય. Yeah.